ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. સવારે આજ ઉઠીને આપણે આવી ગયા છીએ વ્લોગમાં. કેમ કે કાલે તો દીપેશ્વર માતાજીનો બર્થડે, કેમ કે આ તમે વ્લોગમાં જોઈ જશે. કારણ કે ટ્રેક્ટરમાં પાઇપો લગાવી હતી, તો પાઇપો કાઢવી પડશે, એટલે કાઢીએ છીએ. ફાઇનલી ગાઈસ જઈએ છીએ પ્લોટમાં. કારણ કે દિવેલાની સિઝન પૂરી થઈ ગઈ છે, તો હવે જઈએ છીએ મૂકવા માટે અમે ખેસર. અમારો બીજો પ્લોટ છે ત્યાં એ બધા સાધન જ પડી રહ્યો છે ટ્રેક્ટરનો. તો તમે બતાવો તો ચલો. પ્લોટમાં આવી ગયા છીએ, તો લકી ગેટ ખોલો છે, તો જઈશું અંદર ટ્રેક્ટર લઈને. જઈએ છીએ અંદર. અહીંયા બધા ટ્રેક્ટર પડે છે મારા. પ્લોટમાં હતા, હવે જઈએ છીએ ઘેર. કારણ કે પ્રિન્સભાઈનો વાંખવાનો વાળું છે દરવાજો, એટલે વાંચીએ વા અને અમે જઈએ છીએ ઘેર. તો ગાઈઝ આવીએ છીએ વિસામાં, અમે આજ કરીએ છીએ મોજ મસ્તી. આપણે હાર પહેરે છો, તમે જોઈ શકો છો. સાફ સફાઈ કરવા આવ્યા હતા, કારણ કે બર્થડે હતો, તે બધું સાફ સફાઈ કરી નાખી. ફર્સ્ટ ક્લાસ સફાઈ કરી દીધી. એટલા માટે મને હાર પહેર્યા છો અમારા વિસામાં ગ્રુપ વાળા બધા. બધું ચકાચક કરી દીધું, ફર્સ્ટ ક્લાસ સાફ કરી દીધું છે. હવે જવું છે ઘેર, હવે જઈએ તો વિસામાંથી આવી ગયા છીએ ઘેર. હવે છે ને ઊંઘી જઈએ થોડું, બરોબર. અમે તો બે છે ને, આપણે છે ને ઊંઘી જવું છું, કારણ કાલના બહુ થાકી જઈશ, બરોબર. પેલો મળે 4-5 વાગે. બાજુ અમારા ભાઈને હાર પહેરાયો છે. પાલા પોપટા પીને ચોપ, પાલા પોપટા. થઈ ગયા છીએ અને અમે રોટરી હલાડીએ છીએ. આ બે મારા ભાઈઓ હલાડી છે રોટરી. કાલે રોટરાવીટર ખેતરમાં મારવાનું છે, કારણ કે કપાસ રોપવાના છે. તો ગાઈસ આજે પ્લોટમાં, કારણ કે આજે ઘેર પ્રોગ્રામ રાખવાનો છે આપણે, તો બધા પ્લોટમાં રહીને બધું રેડી કરી દઈએ છીએ. બાકી ટામેટા કટિંગ કરે છે પ્રિન્સ, બટાકા મૂક્યા છે. તે ચૂલા ઉપર જ બધું દેશી ભોજન જમવાનું છે આજે તો, અને બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ આઈટમ બનાવવાની છે. બી આવ્યો છે જોડે. હું ડુંગળી સમારું છું નાની નાની. અને આ ભાઈની કાલે વિદાય છે, એટલે મેં આજે સારું પકવાન ખવડાવીને મોકલવાના છે ભાઈને. કારણ કે 1 મહિનાથી મારા ભોનો ભાઈ આવ્યા હતા, પણ હવે ઘેર જવાની વાત કરી છે. ખબર નહીં કાલે જવા મળે છે કે નહીં, એમ ભગવાન જો ને. ત્યારે મળ્યા હતા થોડી વાર આવીને તમારે. હલો ગાઈઝ, પ્રિન્સભાઈ તો તાના બેસી રહ્યા હતા, હરગાવતા નતા. તે હોઠ લઈને આવી હતા ને હરગાવાનું ચાલુ કરી છે. હવે બરકું કરે છે. એક બાજુ આ બાજુ બધું વેસ્ટેજ કચરો હરગાઈએ છે. મમ્મી ફાયદો ઉપર હશે. અને લકીભાઈ તો તારે રાજાશાહી આરામ છે એમને. કાંગો આવી જાય છે કામ આ શેઠ. ઓ અંતરિયો બળી છે આ તારો પગ ધોઉં જો ગોદરિયા લગાય ને તારે. હેલો ગાઈઝ, પ્રિન્સ બેન બે શબ્દો કોઈ કહેવા છે. આ તો પોપટ થઈ ગયો મારો. ચમ ભાઈ ચમકો પેરા લાગે કે બટાકા બફાઈ જાય કમ્પ્લીટ. આ તો પાછો ચૂલો ઓલવી નાખ્યો, ઉતાર્યા પછી ખબર પડી કે બટાકા તો કાચા છે. પાછું મેલું પડી ચપેલું. હા શું કરીએ હવે, બફાતા છે નહીં, કારણ કે આ તો પેલું દેશી ભોજન બનાવે છે એટલે એવું એકદમ ગોમરાટ. ફાઇનલી ગાઈઝ ખાવા મળી ગયું છે. ભેળ પકોડી. હવે બધા બેસીએ છીએ, હેડો જમી લઈએ. ખા બે જાય છે. શું કેવાય પેલા ના? શું કેવાય? શું કેવાય? પકોડી બનાવી છે. ભેળ તો ખાઈ લીધી. કે બની છે? કે બની છે તો કયો?
ફાઇનલી ગાઈસ સેવ પૂરી બનાવી દીધી છે આજો ખાવી જોડો